મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા 10મો સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો। મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજ ભવન ખાતે 10મો સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં સમાજનું ગૌરવ વધારનાર 10થી વધુ વિશિષ્ટ પ્રતિભાશાળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના ભાઈઓ બહેનો વાલીઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટી શ્રી જામ સાહેબ મહેન્દ્રસિંહ પી જાડેજાએ સર્વે મહાનુભાવો ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજના હરીફાઈના યુગમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરવાની સાથે સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ। શિક્ષણ સમિતિના મનહરસિંહ ઝાલાએ સરસ્વતી સન્માન કાર્યક્રમની સમગ્ર રૂપરેખા રજૂ કરી કાર્યક્રમના ઉદ્દેશો અને તેની અગત્યતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમારે વાલી તરીકે પોતાના સંતાનોને તેમની રુચિ અને ક્ષમતા મુજબના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહન આપવા તથા તે માટે હકારાત્મક વાતાવરણ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવરસિંહ બાપુભા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજનું ભંડોળ ₹4 લાખમાંથી વધીને આજે અંદાજિત ₹90 લાખ સુધી પહોંચ્યું છે। આ ભંડોળમાંથી અંદાજિત 50% રકમ શિક્ષણ માટે અનામત રાખી તેના વ્યાજમાંથી જરૂરિયાતમંદ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શૈક્ષણિક સહાય, કોચિંગ ક્લાસ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ માટેની જરૂરી કામગીરી અને જવાબદારી સમાજની શિક્ષણ સમિતિને સોંપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે કાયમી ટ્રસ્ટી શ્રી મોહબ્બતસિંહ જાડેજા, ટ્રસ્ટીશ્રીઓ ભગવતસિંહ પરમાર અને મહિપતસિંહ જાડેજા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા સમાજવાડીના મેનેજર શ્રી કનુભા જાડેજા તથા સહમંત્રી શ્રી હેતુભા જાડેજાએ સંભાળી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કિશોરસિંહ ચુડાસમા, કૃપાલસિંહ ઝાલા અને શિક્ષણ સમિતિના સભ્યોએ કહ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર, ગૌરવપૂર્ણ વાતાવરણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।